ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયું છું નવા વિડીયોની સાથે. તો મિત્રો, અત્યારે આપણે છીએ ગોંડલમાં અને ગોંડલનો લોકમેળો કરવા જવાના છીએ. તો આપણે આવી રીતે પોંચો પહેરીને લોકમેળો કરવો પડશે, કેમ કે બહાર ફૂલ વરસાદ આવે છે. રાઈટ બાઇટ કે કંઈ ચાલુ હોય છે કે ખબર નહીં, હવે આપણે ત્યાં જઈને જોઈએ ત્યારે ખબર પડશે. પરંતુ જો અત્યારે આપણે પોંચો પહેરીને સેટ થઈ ગયા છીએ, જવાના છીએ લોકમેળામાં. ગમે એવી પરિસ્થિતિ હોય, આજ તમને ગોંડલનો લોકમેળો તો બતાડવાનો જ છે. એટલે પોંચો પહેરીને જઈએ છીએ, તમને બતાડીએ ગોંડલનો લોકમેળો. ચાલો જઈએ, અલગ અલગ રાઇડ્સ ને શોપિંગ સેક્શન ને તમામ વસ્તુ દેખાડીએ. જે લોકો નવા આવતા હોય ચેનલ ઉપર, ચેનલને લાઇક અને શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જઈએ ગોંડલ લોકમેળા 2024માં. બરાબર, તો લેટ્સ ગો. હા તો ભાઈ, જો એન્ટર થઈ રહ્યા છીએ ગોંડલ નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં. જોઈ લ્યો, ફૂલ વરસાદમાં કાંઈ ઘટે જ નહીં આ વખતે તો. પણ વરસાદે પછી અમુક નિર્ણયે આપણી આખી સાતમ આઠમની પત્તર ઠોકી નાખી છે કે મેળાની મોજ હતી ને આખી બગાડી નાખી છે. અને જોઈ લ્યો, અત્યારે આપણે એન્ટર થઈ ગયા છીએ અને જોઈ લ્યો સાઈડમાં એન્ટર થતાની સાથે અલગ અલગ ટાઈપના શોપિંગ સેક્શન ને એવું જોવા મળશે. રાઈડ તો મને લાગે આજે બંધ જ છે, એટલે આપણે રાઈડમાં તો નસીબ ખુલ્યા જ નથી. આ સાતમ આઠમ આપણી આખી સાતમ આઠમ બગડી ગઈ. જો અહીંયા તો ધૂમ મચાલે, અહીંયા બધા અમુક બાઈકો લઈને આટા મારે. એટલે ગોંડલનો મેળો જો એવો મસ્તીનો છે. રેડી? હવે જો અહીંયા તો બધા ગાડીઓ લઈને અંદર આવી જાય છે વરસાદના લીધે. જોઈ લ્યો, પહેલી વખત જોયું મેં મેળામાં કે ફોર વ્હીલ ઉપર જોવા મળે છે. અને જોઈ લો, અહીંયા શોપિંગ સેન્ટર છે. જોઈ લો, આવા સરસ મજાના અલગ અલગ શોપિંગ સેક્ટર તમને જોવા મળશે. તમને શોપિંગ સેક્શનથી જ બતાડી દઉં. પછી જો બાઈડું ચાલુ થાય કે ન થાય તો તમને બતાડી દઈશ. જો આવા ટાઈપના શોપિંગ સેક્ટર. અહીંયા પણ તમને રમકડાના ઢગલા જોવા મળશે, અલગ અલગ સેલવાળી આઈટમો જોવા મળશે. રેડી? ચશ્મા કાઢી લઈએ આપણે તો સારું લેશે. 2 મિનિટ. હા તો જો અહીંયા અલગ અલગ શોપિંગમાં કિચનની આઈટમ પણ આપેલી છે. જો આગળ આપણે વ્યા જઈએ, વરસાદ હોવાના છતાં પણ ઘણી બધી પબ્લિક અહીંયા આવી છે. જો અહીંયા સ્પોર્ટ્સની પણ દુકાન છે, જેવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે. પછી જો અહીંયા અલગ અલગ લેડીઝની જો રાખડી ને આપણે કહીએ ને બંગડી ને એવી બધી રિલેટેડ દુકાન છે. વરસાદ હોવા છતાં જોઈ લો કેવો વરસાદ છે અહીંયા ગોંડલના લોકમેળામાં. તોય પબ્લિક અત્યારે આવી છે ઘણી બધી. શોપિંગને જેને શોખ હોય ને, કે જેને ખરીદી કરવી હોય એને, જો આ સેલ ને એવી આખી દુકાન છે, એમાં બધી પબ્લિક આવી છે. અને જોઈ લો, આ સેલવાળી દુકાન છે ને આવી અલગ અલગ ટાઈપની શોપિંગવાળી સેક્શનની દુકાન છે. રેડી? જોઈ લો, આવી રીતે જો સેલવાળી દુકાન છે, એમાં પણ પબ્લિક છે. જોઈ લો, અહીંયા તમને અલગ અલગ આવી વસ્તુ મળશે જ્યારે તમે મેળામાં આવશો ત્યારે. જોઈ લો, ઓલા ઘરના શો પીસ ને જે કિચન સ્ટેન્ડ ને એ બધી તમને મળશે જો અહીંયા જ્યારે તમે આવશો ત્યારે. જોઈ લો, આવી અલગ અલગ ટાઈપની આઈટમ, જો ઘડિયાળ ને એવું બધી તમને મળી જશે. ચશ્મા ને. રેડી? ફૂલ વરસાદ છે ભાઈ. જોઈ લો, વરસાદમાં આપણે મેળાનો આનંદ. વિચાર્યું હતું કે ગોંડલ આવીને રાઈડ બાઇડમાં બેસશું, પણ ગોંડલ આવીને રાઈડમાં બેસવાનો કાંઈ ફાયદો થયો નથી. એટલે બસ આજ તો આ વર્ષે તો આખી સાતમ આઠમ એમણમ ગઈ છે વરસાદમાં, અને અમુકના નિર્ણય ખરાબ આવ્યા એના લીધે. એટલે સાતમ આઠમ આકડી બગડી ગઈ છે બધાયની. જે મેળાને મોજ કરવા આવ્યા હતા એને લીધે. જો પાછી અહીંયા સ્પોર્ટ્સની ને એવી દુકાન એવી છે. પછી જો આ ટેડી બિયરની એવી રીતે દુકાન છે. તમને શોપિંગ સેક્શન હું બધાય બતાડી દઉં એટલે તમને ખબર પડી જાય. જોઈ લો, આ રે જો પાછું રમકડાની ને જો રમકડાનું તો હાલવાનું જ છે. ઓકે, તો 50 રૂપિયાની જો આમાં 10 રિંગ મળે છે. અને ફોર એક્ઝામ્પલ જે જો આ નોટ પડી ને એમાં રિંગમાં તમારી રિંગ જાય ને એટલા રૂપિયા તમને મળશે. જો આ ભાઈના હાથમાં રિંગ છે, આ ભાઈ હમણાં ઘા કરે ને એટલે દેખાડી એનો ચાન્સ લાગે છે કે નહીં કરે છે આ ભાઈ. જોઈએ આ ભાઈના લક ખુલે છે કે નહીં. જો આ ભાઈ ટ્રાય કર્યું, જો પહેલો ચાન્સ મિસ થઈ ગયો આ ભાઈનો. જો બીજો ચાન્સ કરે છે, બીજો ચાન્સ પણ મિક્સ થઈ ગયો છે આ ભાઈનો. બાકી આ ભાઈના લક ખુલી જાય તારે. એ ભાઈને 20ની નોટ લાગે આજે, પરંતુ એ ભાઈએ 50 રૂપિયામાં 2 ચાન્સ લીધા. એટલે એ ભાઈને કાંઈ લાગ્યું નથી અત્યારે. એટલે આ એક ટાઈપનું જુગાર જ છે. જોઈ લો, માં પણ કોઈક ઘા કરી પણ એને લાગ્યું નથી. તો આવી સરસ મજાની ગેમો તમને જોવા મળશે અહીંયા. અને જો આ બાજુમાં બીજું છે મનોરંજન માટેનું. જો આમાં તમને એક બોલ આપવામાં આવશે. આ બોલમાંથી છે ને તમારે ઓલા જે સામે ગ્લાસીસ પડ્યા છે ને એ ગ્લાસીસ પાડવાના રહેશે. જો તમે પાડી દો ને તો તમને અલગ અલગ ગેના મળશે અહીંયા. તો આવી તમને મેળામાં અલગ અલગ મનોરંજનવાળી ગેમો તમને અહીંયા જોવા મળશે ગોંડલ લોકમેળાની અંદર. તો ચાલો આગળ જઈને તમને બીજી વસ્તુ બતાડીએ. હા તો મિત્રો જોઈ લ્યો, અહીંયા અલગ અલગ ચપ્પલની ને એની દુકાન છે. પાછી જોઈ અહીંયા જો શોપિંગ સેક્શન આખું બંધ થઈ ગયું. હવે છે ને રાઈડવાળા સેક્શનમાં જાય આપણે. અને રાઈડવાળા સેક્શનમાં તમને દેખાડીએ કે આ વરસાદના લીધે કેવી ખરાબ હાલત છે. હા તો મિત્રો જોઈ લ્યો, વરસાદના લીધે રાઈડની છે ને આવી હાલત હોય બધી ઠપ. જોઈ લ્યો, એક રાઈડ ચાલુ નથી વરસાદના લીધે. આમ મેળાના કંઈક આવા દ્રશ્ય છે. વરસાદના આઠમનો દી આખો બગાડ્યો છે. કોમેન્ટ કરો આઈટમ તમારી બગડી હોય તો. બાકી અહીંયા મોજ કરતા હોત
હવે હે ને આપણે એક કામ કરીએ, તમને હે ને મેળામાં આમ થોડુંક મોડું ન લાગે એટલે હે ને લાસ્ટ યરના ફૂટેજ પ્લે કરીએ. જો આ રાઈડું બાઈડું ચાલુ હોત ને તો બાકી આપણને કેવી મજા આવત આ ગોંડલના લોકમેળામાં, જબરી મજા આવત. તો ચાલો આપણે જોઈએ બીજા ફૂટેજ અને તમને દેખાડીએ કે કેવી મોજ આવે જો આ રાઈડું ચાલુ હોય. અત્યારે તો કંઈ રાઈડું બાઈડું ચાલુ નથી એટલે અત્યારે હું કંઈ તમને મોજ નહીં આપી શકું. તો ચાલો જોઈએ જૂના ફૂટેજ અને એન્જોય કરીએ. બાકી ફાઇનલી આપણો વારો આવી ગયો છે. આટલી બધી ભીડમાં રાહ જોવા પછી માંડ વારો આવ્યો છે. તો ચાલો હવે જઈએ ઉપર અને હું તમને ચકડોળમાંથી દેખાડું કે અહીંયા ગોંડલ લોકમેળાનો નજારો કેવો આવે છે. अरे भाई इसका नाम रंग लागे छे अरे भाई इसका लागे छे पण ए गाली હા તો ગાઈસ હવે આપણે આપણી બીજી રાઈડમાં જઈએ છીએ. આ છે ઝૂલા રાઈડ, જોઈ લ્યો. આ ઝૂલા રાઈડમાં બહુ જ મજા આવશે. તો ચાલો જઈએ ઝૂલા રાઈડમાં અને જોઈએ કે કેવી મજા આવે છે. હા તો મિત્રો આશા રાખું છું કે તમને આ વરસાદવાળો મેળાનો વિડીયો ગમ્યો હશે. કોઈ નથી અત્યારે મેળામાં, તોય તમારા માટે વિડીયો બનાવવા માટે આપણે મેળામાં આવ્યા હતા ને તમને જૂના ફૂટેજ પણ બતાડી દીધા છે. જો વરસાદ ન હોત તો આપણને એવી મજા આવત. આખી સાતમ આઠમની સિઝન આપણી ખરાબ થઈ ગઈ છે કેમ કે એક મેળો આપણે વ્યવસ્થિત રીતે નથી કરી શક્યા. અને અહીંયા આપણે સાતમ આઠમ મેળાની સિરીઝ પૂરી કરીએ એ આપણે જેતપુરના મેળામાં નહીં જઈ શકીએ કેમ કે મારે અનફોર્ચ્યુનેટલી થોડાક કામ આવી ગયા છે. એના માટે આજે રાત્રે મારે નીકળવું પડશે અમદાવાદ. તો કીપ લવિંગ કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ અને સિરીઝ કેવી લાગી ગઈ હોય. વરસાદના લીધે, પરમિશનના લીધે અને બધે આપણે મેળામાં ભટકાણ જ છીએ, તોય આપણે તમારા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો છે કે મેળાના તમામ વિઝ્યુઅલને લઈ આવતા આવીએ. તો કીપ લવિંગ કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ અને નવા વિડીયો આવતા રહેશે આપણી ચેનલ ઉપર. કંઈ પણ સજેશન હોય તો નીચે કોમેન્ટમાં લખી નાખજો અને મળીએ છીએ ફરી નવા વિડીયોની સાથે. બાય બાય અને વરસાદમાંથી ચેકઆઉટ કરીએ. બાય.